ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મંગળ, જય દ્વારકાધીશ। કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને। તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગ। તો જો અત્યારનું લુક કેવું છે સવારનું બતાવું તો કામ ઘરનું આપણું બાકી છે, પથારી વળાઈ ગઈ છે, ખાલી ગાડલિયું લેવાની બાકી છે અને શાક ગેસ ઉપર સડે છે, રોટલી બની ગઈ છે, આમાં છાશ આવી ગઈ છે અને ભાગ આવી ગયું છે આપણે લઈ જવા માટે। અને તો સવારમાં જો આવું લુક છે, સવારમાં કોઈ પણ ન હોય બજારમાં, જો કૂતરા સિવાય ને મારી સિવાય કોઈ છે નહીં। અને આ વરસાદ છે ને અત્યારમાં અંધારી ગયો છે, જો છે ને મસ્તનું સવાર થઈ ગયું છે સરસ મજાનું। આપણે અત્યારે ઘરનું કામ કરી લઈએ અને કપડાં બપડા ચેન્જ કરી લઈએ, મસ્ત તૈયાર થઈ જાય અને પછી ક્યાં જઈશ ને એ કહીશ તમને। હાલ આવી ગયા છીએ વાડીએ અને આજે આપણે હું વાડીએ કામ કરી છે, આપણી વાડીએ નહીં, આપણે બીજાને કામે ગયા છીએ કામ કરવા માટે। તો જો અત્યારે હું નીંદી છીએ બતાવું, બેન નીંદવા આવ્યા છીએ બીજાના ત્યાં મજૂરીએ, દાડિયા આવ્યા છે। જો આ સોયાબીન છે મોટા થઈ ગયા છે ને ખડ જો આવું છે, ખડની તો કઈ બોણ વાત જ પૂછો, ચોમાસું ખડ હોય જ જો છે ને, જોરદાર ખડ છે અને વરસાદ અંધારી ગયો છે જો સામે। અને અત્યારે આવી ગયો સા, તો આપણે સા પીએ, હાલો બવણી રહી ને બવણીમાં સા છે, આમાં સા પી લઈએ આપણે, હાલો। અને આ વરસાદ અંધારી ગયો છે, લીંબુડીમાં કેવા મસ્ત લીંબુ આવ્યા જો છે ને, લીંબુ સરસ મજાના આવી। હાલો નાસ્તામાં વેફર છે મોળી, તો આપણે ખાઈ લઈએ, હાલો। કેટલો અંધારેલો છે, સા પીવા બેઠા છે ને મસ્તનો જો પવન આવી ગયો અને જો આ વરસાદ જાય જ છે, જો આમ આ સાઈડમાં છે ને એમના વાદળા અને આ વરસાદ જો જાય જ છે, જો આ કેવો વરસાદ અંધારેલો છે। ને આ સોયાબીન છે ને આપણે નીંદવા આવ્યા, આ સાઈડમાં કાંઈ છે નહીં, જો વાદળા એમના ખુલ્લા છે અને આ વરસાદ તો જો કેવો આમ ઓલી સાઈડ તો વરસે જ છે વરસાદ કરી લીધો। વરસાદ એવો અંધારી ગયો છે, વરસાદ આવી જાય તો આજે પલળવાની મજા આવી જાય, પણ કઈ નક્કી નહીં, પવન ઉડાડી દે માથે આવતું જાય જો અહીંયા। તો હાલો નાસ્તા પાણી કરી લીધા છે, પછી થઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ જમવા। હાલો જમી લઈએ, જમવામાં હું છે એ બતાવું છે, ભૂંગળા છે, સવાણાનું શાક, દૂધીનું શાક। હાલો હવે આપણે જમી લઈએ, બધા છે ને બેઠા છે ને અડધા ખાય છે, તો જો એવું છે। અને વરસાદ જો અંધારેલો તો છે ભલે રહ્યો, અને હવે છે ને થોડી વાર આરામ કરી 2 વાગ્યા સુધી આરામ કરી અને નીંદવાના છે, કન્ટિન્યુ બધાને જો આ મોટો લીમડો છે ને, તો ત્યાં આપણે આવી ગયા છીએ સુવા માટે, આરામ કરવા માટે। તો આપણે જોઈએ થોડીક વાર બેસીને આરામ કરીને ફોન જોઈને એવું બધું કરીએ। અત્યારે તો ઓશીકો જો આપણું સંભલાનું કરવાનું છે, તો હાલો ગાઈસ અહીંયા જો મકાઈ વાવેલી છે, થોડી વાર આરામ કરી લઈએ અને પછી 2 વાગશે ને ત્યારે થોડા નીચે આવી ગયા છીએ આપણે, થોડીક વાર આરામ કરીએ અહીંયા 2 વાગે પછી। હાલો ગાઈસ 2 વાગી ગયા છે અને હવે જઈએ છીએ આપણે, સામે બધા ઉતારશે તો બધાને જગાડીએ ત્યારે અને પાછા કામે લાગી જાય। હાલો ત્યાં તો હમણાં કામે લાગશું ને તો સા પાણી આવી જશે, તો હાલો ત્યાં જઈને મળે। તો ગાઈસ અત્યારે છે ને આપણે પોરો ખાવા બેઠા છીએ, પાણી પીવા બેઠા છીએ અને વરસાદ આવી અને જો બગાડી ગયો બતાવું તો ગાઈસ હાથ કેવા થઈ ગયા જો ગારાના, વરસાદ આવીને બગાડી ગયો છે ને। જો આ સોયાબીન નીંદવા આવ્યા, સોયાબીનમાં બહુ ખડ છે, જો પાળે એટલું ખડ છે તો અંદર કેટલું ખડ છે, હાથે બગડી ગયા। તો બધા બેઠા સા પાણી પીવા, સા પાણી શું પાણી મારા મમ્મીને બધા, તો હાલો ઘડીક પોરો ખાઈ લઈએ અને પછી છે ને નીંદવા મળીશું, બહુ ખડ છે સોયાબીનમાં। તો ગાઈસ અત્યારે જો આપણે પાણી પીવા બેઠા છીએ, જો અહીંયા રહી બવણીમાં પાણી છે ને પી લીધું છે ને બેઠા છીએ। ખડ જો આવી બહુ ખડ છે સોયાબીનમાં, જો કેવો ખડ છે, હા હા નકરું જ ખડ છે, સોયાબીનમાં બહુ થઈ ગયું છે પાણી, જો બહુ જ ખડ છે। ગઈ જો આપણે જઈશું ઘરે હવે, બધા જો અડધા ખેતરમાં આમ ક્યાં પૂગી ગયું, આમ જો દાડિયા એ જો ક્યાં ઠેર પૂગી ગયા, નદીયા ઠેર ને અમે હજી હાયલા જઈએ છીએ। 400 જોઈજે
તો હાલો ઘરે જઈને મળી ગાઈસ આપણે જો ઘરે આવી ગયા છીએ અને અત્યારે છે ને આપણે બેઠા છીએ થાકી ગયા છીએ ગાડલીને જો ટેકો દઈને બેઠા છીએ હવે નાવાનું છે નાઈ ધોઈ અને ચા પાણી પીને તમને મળી તો કન્ટિન્યુ મને રહેજો બ્લોગમાં અરે બહુ જ જાજુ ખડ હતું સોયાબીન નીંદવા ગયા હતા આજ અને સોયાબીનમાં બહુ ખડ હતું થાકી ગયા હાથે દુખવા માંડ્યા જો આખો દિવસ નીંદી હાથમાં તો કેવું થઈ ગયું જો તો હાલો ગાઈસ નાવા જવાનું બાકી છે ચા પાણી તો આપણે બનાવવાના હજી બાકી બધું બાકી છે હું જો થોડીક વાર મેં ફોન જોયો મારા મમ્મીને બધા જો વાતું કરે છે બધા ભેગા થયા છે બધી વાતું કરે છે અને બધું કામે પડ્યું છે જો અને મારા બ્લોગ કોણ જોવે છે ક્યાંથી જોવે છે કમેન્ટ કરીને કહેજો અને ચા બની ગયો છે ચા પી લઈ જો હું ને મારી મમ્મી ચા પીવા બેઠા છે તો આપણે ચા પી લઈએ અને આમાં છે ને દૂધ છે તો દૂધ પણ હમણાં ચામાં નાખીને પી જઈશું ચા દૂધ કરીને પી જાઉં હાલો ગાઈસ ચા દૂધ પીવા પી દીધું છે અને ચા દૂધ પીવાના છે તો હાલો પી લઈએ અહીંયા ચા રહ્યો અહીંયા ચા દૂધ છે હાલો પી લઈએ મસ્ત મજાનું નાહી લીધું છે પહેલાં આપણે ચા પાણી પીધા આવીને ડાયરેક્ટલી વાડીએથી આવીને પોરો ખાધો પોરો ખાઈ અને પછી ચા પાણી પી લીધું ચા પાણી પી લીધા એટલે પછી હવે છે ને મસ્ત મજાનું આપણે છે ને નાહી લીધું છે તો જો નાઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ તો હવે સાંજ તો પડી જ ગઈ ઓલરેડી જો બતા થઈ ગયું ને અંધારું થઈ ગયું છે બરાબર ટિફિન ને બધું જો એમનામ પડ્યું છે ચા પીધો ને લોટો એમનામ પડ્યો છે હજી અને આપણે જો આવા મસ્ત તૈયાર થઈ ગયા હવે છે ને રસોઈ પાણીમાં શું બનશે શું નહીં એ પણ તૈયારી આપણે કરી અને તો હાલો ગાઈસ જમવામાં શું છે હું નહીં બતાવી દઉં તમને આપણે બનાવ્યું છે શાક મારી મમ્મીએ બનાવી છે રોટલી તો જમી લઈએ હાલો આપણે રોટલી બનાવી છે મારી મમ્મીએ અને છે ને સોળી અને રીંગણાનું શાક બનાવ્યું છે આપણે અત્યારે તો હાલો સોળી અને રીંગણાનું શાક જમી લઈ ગાઈસ આપણે જો જમી લીધું છે જમીને આપણે રૂમમાં આવી ગયા છીએ અને વાસણ ધોવાના હજી બાકી છે અને જમવા બેઠા ને થોડીક વાર થઈને ત્યાં તો લાઇટ વહી ગઈ ત્યાં એવું થયું પછી જો અત્યારે જમી લીધું છે ને રૂમમાં આવીને તો લાઇટ બી આવી ગઈ એવું થયું અને બે કોમેન્ટ છે એક છે જય દ્વારકાધીશ અને બીજી છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને છે ને હવે આપણે વાસણ ધોઈ નાખીએ તો હાલો ગાઈઝ વાસણ ધોઈ નાખાશે વાસણ ધોઈને નવરા થઈ ગયા છીએ આપણે અને છે ને પથારી આપણી થઈ ગઈ છે તો ગાઈઝ હવે છે ને 10 વાગી ગયા છે તો આપણે કરી દઈએ છીએ અહીંયા બ્લોગને એન્ડ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ